સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
રહેજો સંગાત મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની કોરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઉભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. જહતા નીરમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાત મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં
સંગાથ મારા હે પ્રભુ, રહેજો 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 સંગાથ મારા હે પ્રભુ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી અને અજોડ નામમાં ડિસેમ્બર માસની આ પ્રથમ બાઇબલ ઓનલાઈન સ્ટડીમાં આપ સર્વનો હું પ્રેમથી આવકાર કરું છું. આજના દિવસે પ્રભુનું વચન શેર કરવાની જે મને આ તક મળી છે તેને માટે હું સઘળો માન અને મહિમા ઈશ્વર પિતાને આપું છું. આજે જે શાસ્ત્ર ભાગ પસંદ કરવામાં આવ્યો છે તે છે નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને તેની 1 થી 12 વચનો. માથીની લખેલી સુવાર્તા અને તેનો બીજો અધ્યાય અને તેની 1 થી 12 કલમમાં પ્રભુનું વચન મને ને તમને આ પ્રમાણે કહે છે કે હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું.
પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રભુ તકે એમ લખ્યું છે કે ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વથી નાનું નથી, કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી, અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા પર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. આ પ્રભુનું વચન છે. આવો આપણે પ્રભુના વચનો તરફ જતા પહેલાં આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. અમારા રાજા અને અમારા પ્રભુ, ફરીને એકવાર આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં તમારી પાસે અમે આવ્યા છીએ. તમારા બાળકો તરીકે અમે નમ્યા છીએ ત્યારે પ્રભુ તમારી આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવાને સારું અમારી આંખો ઉઘાડો. તમારા આત્માથી અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો. પ્રભુ ઈસુને લીધે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. બાઇબલમાં અલગ અલગ પ્રકારની ફેમસ જર્નીઝની વાત આવે છે. અલગ અલગ મુસાફરીનો ઉલ્લેખ મને અને તમને બાઇબલમાં મળે છે. જૂના કરારથી શરૂ કરીએ તો ઇબ્રાહિમની વાત આવે, એ ઉર દેશથી તો એની કનાન સુધીની તેની મુસાફરી. ત્યારબાદ મૂસાના સંદર્ભમાં જોઈએ તો એ મિસર દેશમાંથી ઇસરાયેલી પ્રજાને કાઢવાની ને ત્યાર પછી એ 40 વર્ષ દરમિયાન એ અરણ્યની મુસાફરીની વાત. રૂથ અને નાઓમીના સંદર્ભમાં પણ એ લખવામાં આવ્યું છે કે તેઓ દૂરથી મુસાફરી કરીને આવ્યા હતા. યાકૂબ માટે જો આપણે જોઈએ તો એ હારાનથી બેથેલ તરફની તેની જર્ની. યુસફની વાત કરીએ તો તે પોતે કનાનમાં હતો અને એના ભાઈઓ જે એને ખાડામાં નાખે છે ને ત્યારબાદ એને વેચી દે છે ને પછી હવે યુસફની એ કનાનથી તે મિસર દેશ સુધીની એની એ જર્ની. નવા કરારની અંદર પાઉલની જર્નીના સંદર્ભમાં મને ને તમને જોવા મળે છે. 3 જર્નીઝ પાઉલની છે. જો ત્રણેય મુસાફરીનો હું અને તમે અભ્યાસ કરીએ તો એ માલુમ પડે છે કે પાઉલ પ્રેરિત પોતે જમીન માર્ગે અને જળ માર્ગે થઈને પોતાના જીવનકાળ દરમિયાન 10,000 માઇલની મુસાફરી તેમણે કરી હતી, જે અત્યારના ઇઝરાયલ, સિરિયા, તુર્કી અને ગ્રીસના વિવિધ ભાગોમાં પાઉલ પ્રેરિતની મુસાફરી હતી. આ જે અલગ અલગ પ્રકારની મુસાફરીઓનો ઉલ્લેખ કે મુસાફરી સંદર્ભે મને ને તમને બાઇબલમાં જોવા મળે છે, તેમાંથી મને અને તમને ઘણી બધી જગ્યાએ ઘણું બધું શીખવા મળે છે, ઘણા બધા પડકાર પણ મળે છે, ઘણી બધી ચેતવણી અને ઉત્તેજન પણ મળે છે. આજના દિવસે એટલે કે ડિસેમ્બર માસની આ પ્રથમ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં એક એવી જ ફેમસ જર્નીના સંદર્ભમાં હું અને તમે જોવા માંગીએ છીએ. આ મુસાફરી કરનાર લોકો એટલે ખાસ ગોલ સાથે જર્ની કરનાર લોકો, વિશેષ પ્રકારની જર્ની કરનાર, વિશેષ પ્રકારના આ લોકો કે જેઓએ તેમની આ જર્ની દ્વારા, તેમની આ મુસાફરી દ્વારા અને તેમના અર્પણો દ્વારા સમગ્ર દુનિયાને ખાસ પ્રકારનો નમૂનો પૂરો પાડ્યો. અને તે બીજા કોઈ નહીં પણ પૂર્વ દિશાથી આવેલા માગીઓ. માથીની લખેલી સુવાર્તાના 2 અધ્યાયમાં જે શાસ્ત્ર ભાગ આજે આપણે વાંચ્યો તેમાં લખ્યું છે કે પૂર્વ દિશાથી માંગીઓ આવે છે. તો શરૂઆત કરીએ કે આ માગી લોકો કોણ હતા. માથીની લખેલી સુવાર્તા 2 અધ્યાયને 1લી કલમમાં લખ્યું છે કે હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું.
પૂર્વથી યરુશાલેમ તેઓ આવ્યા હતા. પૂર્વથી એટલે ક્યાંથી? પર્શિયાથી. બેબીલોનિયન જે એમ્પાયર છે એને હરાવ્યા બાદ તેમનું નામ પર્શિયા રાખવામાં આવ્યું હતું. આ પૂર્વ તરફનો જે પ્રદેશ છે એ જ પ્રદેશ જ્યાંથી શેબાની રાણી એ સુલેમાન રાજાને માટે એ અતિ મૂલ્યવાન રત્નો અને ઘણી બધી એવી કિંમતી બાબતો લઈને આવી હતી. એનાથી આગળ જો જોઈએ તો આ જે માગી શબ્દ છે એ લેટિન શબ્દ માગુસ એનું બહુવચન છે, જેનું ગ્રીક ભાષાંતર છે માગોસ. માગી શબ્દ એ રાજાઓને માટે વાપરવામાં આવતો શબ્દ છે. માટે ઘણા બધા થિયોલોજીયન કહે છે કે આ જે માગી લોકો પ્રભુ ઈસુનું ભજન કરવાને માટે આવ્યા હતા, દે વર કિંગ્સ. આ માગી લોકો એટલે પૂર્વ તરફના રાજાઓને માટે બાઇબલમાં અલગ અલગ જગ્યાએ પ્રબોધવાણી પણ કરવામાં આવી છે. જો આપણે જૂના કરારની અંદર યશાયા પ્રબોધકનું પુસ્તક જોઈએ, તેનો 60મો અધ્યાય, તેની 3જી અને 6ઠ્ઠી કલમ, યશાયા પ્રબોધકનું પુસ્તક અને તેનો 60મો અધ્યાય અને તેની 3જી કલમમાં આ પ્રમાણે કહ્યું છે કે પ્રજાઓ તારા પ્રકાશ ભણી તથા રાજાઓ તારા ઉદયના તેજ ભણી ચાલ્યા આવશે. એ જ અધ્યાયની અંદર જો 6ઠ્ઠી કલમ આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે ઊંટોનું ઝુંડ, મિદ્યાન અને એફામાના ઊંટના બચ્ચા તને ઢાંકી દેશે. શેબાથી સર્વ આવશે, તેઓ સોનું તથા લોબાન આણશે ને યહોવાના સ્તોત્ર જાહેર કરશે. ત્યારબાદ જૂના કરારની અંદર ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેના 68મા અધ્યાયની 29મી કલમની અંદર પણ આ રાજાનો ઉલ્લેખ છે. ગીતશાસ્ત્ર તેનો 68મો અધ્યાય અને તેની 29મી કલમ, પાના નંબર 522, ત્યાં લખ્યું છે કે રાજાઓ તારી પાસે નજરાણા લાવશે. એનાથી આગળ જો જોઈએ તો ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેના 72મા અધ્યાયની 10મી કલમમાં પણ આ માગી લોકો વિશે પ્રબોધવાણી કરવામાં આવી છે. ગીતશાસ્ત્ર તેનો 72મો અધ્યાય અને 10મી કલમમાં લખ્યું છે કે તાર્શીશના તથા દરિયા કિનારાના રાજાઓ ખંડણી આપશે, શેબા તથા સેબાના રાજાઓ નજરાણા કરશે. આ જે સેબા છે એ શેબાના વંશજોની જે પ્રથમ આદિજાતિ છે એને સેબા કલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે પર્શિયાના જે આ રાજાઓ, જે પૂર્વ દિશાથી આવેલા જે આ રાજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે કહેવાય છે કે તેઓ પ્રિસ્ટલી રૂલર ક્લાસના હતા. એક જ રીતે જાણે તેઓ રાજાઓ તો હતા પણ તેની સાથે સાથે ધાર્મિક આગેવાનો પણ હતા. રિલિજિયસલી તેઓ બહુ ડિસિપ્લિન્ડ હતા, ધાર્મિકતામાં તેઓ બહુ શિસ્તબદ્ધ હતા. એનાથી આગળ જો આપણે જોઈએ તો તેઓ એસ્ટ્રોલોજીકલી એક્સપર્ટ હતા. અવકાશ વિદ્યાની અંદર અને જ્યોતિષી અંદરની પણ વિદ્યામાં પણ તેઓ ખૂબ જ નિપુણ હતા. જેવા તેવા લોકો આ હતા નહીં. એ લોકો બહુ ઉચ્ચ કક્ષાના અને બહુ રોયલ લોકો હતા. એનાથી સેજ જો આગળ આપણે આ માગીઓના સંદર્ભમાં જોઈએ તો વર્ષોથી હું અને તમે ગીત ગાઈએ છીએ ડિસેમ્બર માસની અંદર ક્રિસમસના દિવસે કે પૂર્વના રાજન 3, પણ બાઇબલની અંદર ચોક્કસ આંકડો આપ્યો નથી. આપણે સ્ટોરી કહીએ છીએ 3 વાઇઝ મેન, પૂર્વના 3 અમરાજન, પણ બાઇબલમાં ચોક્કસ પ્રકારનો એવો કોઈ આંકડો નથી આવ્યો, લખવામાં નથી આવ્યો. પણ કેટલાક થિયોલોજીયન્સ એવું કહે છે કે 3 પ્રકારના નજરાણા જે તે લઈને આવ્યા હતા, સોનું, બોળ અને લોબાન, એના લીધે ઘણા બધા એવું કહે છે કે 3 રાજાઓ હતા. ઘણા બધા થિયોલોજીયન એવું પણ કહે છે કે 3 રાજાઓ તેમના 3 સંપ્રદાયોની સાથે આવ્યા હતા. પણ જે બી હોય, પણ એ લોકો બહુ જ ધાર્મિક રીતે શિસ્તબદ્ધ હતા, ફિલોસોફર્સ હતા, સ્કોલર્સ હતા, હાઈલી ઇન્ટેલિજન્ટ હતા અને ઘણી બધી ફિલ્ડમાં એ લોકો એક્સપર્ટ હતા, જેમ કે રિલિજન અને એસ્ટ્રોનોમી. આપણને એમ થાય કે પૂર્વ દિશાથી એટલે કે ફોરેનમાંથી એ ફોરેનર્સ કે જેઓ યરુશાલેમમાં રહેતા નથી, જેઓ ઇઝરાયલમાં રહેતા નથી, તેઓ કેવી રીતે ઈસુને શોધવાને માટે આવ્યા? કોણે તેમને ત્યાં આ માહિતી પહોંચાડી હોઈ શકે? એના માટે પણ કેટલીક ટ્રેડિશન્સ એવું કહે છે કે બાબેલના બંદીવાસ વખતે જે ઇઝરાયેલી પ્રજા બાબેલમાં ગઈ હતી, એમાં જો આપણે જોઈએ તો દાનિયેલ છે, શાદ્રાક, મેશાક ને અબેદનગો, અને એ પ્રકારના જે બાબેલના બંદીવાસમાં ગયેલા જે જુવાનો હતા, જે બાળકો હતા, જે ઇઝરાયેલી લોકો હતા, એમના દ્વારા કોઈક રીતે
એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ આગમનની વાત ત્યાં પહોંચી હોઈ શકે. માટે કેટલીક ટ્રેડિશન એવું કહે છે કે ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ દેટ દે હેડ બીન વેઇટિંગ ઓન જીસસ બર્થ ફોર અ લોંગ ટાઈમ. ઘણી ટ્રેડિશન એવું કહે છે કે પ્રભુ ઈસુના જન્મના રાહ એ લોકો ઘણા સમયથી આ લોકો જોઈ રહ્યા હશે. એનાથી આગળ જો હું અને તમે જોઈએ તો બીજા અધ્યાયની 3જી કલમમાં લખ્યું છે કે હેરોદ રાજા જ્યારે આ 3 રાજાઓ કે પછી આ રાજાઓ કે આ 3 કલ્ટ કે સંપ્રદાયો જ્યારે એની પાસે આવે છે ત્યારે લખ્યું છે કે હેરોદ રાજા ગભરાયો અને તેની સાથે આખું યરુશાલેમ પણ ગભરાયું. રાજા અને યરુશાલેમ ગભરાય છે એને લીધે કેટલીક ટ્રેડિશન એવું કહે છે કે એ લોકો ઘણા બધા લોકો આ સમયે પ્રભુ ઈસુનું દર્શન કરવા માટે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરવાને માટે આવેલા છે. અને માટે આટલો મોટો કાફલો જોઈને હેરોદ રાજા અને આખું યરુશાલેમ ગભરાય છે. તેઓ એક એવા રાજાની શોધ કરવા આવ્યા છે કે જેની હજી સુધી વિશ્વને ખબર નથી. હજી સુધી કોઈને એ ખબર નથી કે એક રાજા છે જે જન્મી ચૂક્યો છે, અને તે પણ કોની પાસે? જે એક્ઝિસ્ટિંગ કિંગ છે, હેરોદ ધ ગ્રેટ. સૌથી ક્રુઅલ રાજા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. એની પાસે આ માગી લોકો આવે છે. હજુ પણ આ માગી લોકોના સંદર્ભમાં થોડું ઊંડાણમાં જોવા માંગીએ છીએ. આપણી પાસે જે પણ ક્રિસમસ સ્ટોરીઝનું જે નોલેજ છે, જ્ઞાન છે, એમાં મને ને તમને ક્યાંક એવી સમજણ છે, કારણ કે એ ગભાણનું ચિત્ર આવે અને એમાં માગી લોકોની વાત આવે છે, ઘેટા પાળકોની વાત આવે છે, અને અલગ અલગ પ્રકારના નજરાણા લઈને આવ્યા હોય, અને એમ થાય કે જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ્યા હશે એ રાત્રિએ કે પછી એના 1, 2 કે 3 દિવસની અંદર આ જે માગી લોકો છે એ ઈસુનું ભજન કરવા માટે આવે છે. પણ એવું નથી. અને કેમ એવું નથી એની માટેના 3 પુરાવા હું આપને રજૂ કરવા માંગુ છું. પ્રૂફ નંબર 1, તેઓ પૂર્વથી આવ્યા છે, પર્શિયાથી આવ્યા છે. પર્શિયાથી યરુશાલેમનું અંતર 26 કિલોમીટરનું છે, 26 કિલોમીટરનું છે. એટલે 1, 2 કે 3 રાત્રિમાં એક તારાને, એક સ્ટારને ફોલો કરીને કડકડતી ઠંડીમાં 26 કિલોમીટરનું અંતર જે જગ્યા પોતે જોઈ નથી ત્યાં કાપવું, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. એ શક્ય નથી, રાઈટ? કારણ કે સ્ટારને ફોલો કરવાનું હોય, તારાને ફોલો કરવાનું હોય, તારાની પાછળ ચાલવાનું હોય એટલે નાઇટ જર્નીની જ વાત આવે, રાત્રિએ જ મુસાફરી કરવાની વાત આવે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સમયે કે જ્યારે એ ચોક્કસ સમયે તારો દેખાયો અને એ તારાનું એનાલિસિસ કરીને એ તારો જોઈને આ માગી લોકો એ સમયે પોતાના દેશથી, પોતાના સ્થળથી નીકળ્યા. અને ઘણા બધા થિયોલોજિયન્સ એવું કહે છે કે તેમને ઈસુ સુધી પહોંચતા ઘણા મહિનાઓ લાગ્યા. એનાથી આગળ પ્રૂફ નંબર 2, બીજું જે પ્રૂફ છે એમાં લખ્યું છે 11મી કલમ, માથીની લખેલી સુવાર્તાના 2જા અધ્યાયની 11મી કલમમાં લખ્યું છે કે અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. અહીં ઘર શબ્દનો ઉલ્લેખ છે. જો લૂકની લખેલી સુવાર્તામાં આપણે ઘેટા પાળકોની વાત જોઈએ ત્યારે ઘેટા પાળકો જ્યારે જાય છે ત્યારે ગભાણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે અહીંયા 9મી, 10મી અને 11મી કલમની અંદર એ ઘર શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એનો અર્થ એ છે કે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગભાણમાં નથી, પણ હવે કેટલોક સમય થયો છે ને તેઓ ઘરની અંદર છે. એનાથી આગળ જોઈએ તો આ જ 3 કલમની અંદર બાળક શબ્દ વાપરવામાં આવ્યો છે, જેનું ઇંગ્લિશ બાઇબલમાં ટ્રાન્સલેશન થાય છે યંગ ચાઇલ્ડ. જે શબ્દ 6 માસથી તો 2 વર્ષ સુધીના બાળકને માટે વાપરવામાં આવતો શબ્દ છે. જો 6 માસથી નાનું બાળક હોય તો ઇન્ફન્ટ એવો શબ્દ વાપરવામાં આવે, પણ યંગ ચાઇલ્ડ એ 6 માસથી લઈને 2 વર્ષ સુધીના બાળકને માટે વાપરવામાં આવતો શબ્દ છે. એનો અર્થ એમ છે કે આ રાજાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 6 માસના થયા ત્યાંથી લઈને 2 વર્ષ સુધીના કોઈક સમયમાં ઈસુનું ભજન કરવાને માટે ઈસુ સુધી પહોંચ્યા હોઈ શકે. એનાથી આગળ પ્રૂફ નંબર 3 એ છે 7મી કલમ. ત્યાં લખ્યું છે કે ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને આપણે 16મી કલમ જો જોઈએ એ જ અધ્યાયની,
તો ત્યાં લખ્યું છે કે જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સે થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સઘળી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા. અહીંયા લખ્યું છે કે હેરોદ રાજાએ એમની પાસેથી પરફેક્ટ ઇન્ફોર્મેશન મેળવી લીધી હતી કે તમને તારો કયા સમયે દેખાયો. જો કદાચ તાજું જ જન્મેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત હોત તો હેરોદ રાજા તાજા જન્મેલા જ બાળકનો નાશ કરાવતો, પણ કોઈક રીતે એ સમય 1 વર્ષ કરતાં વધારે છે અને કદાચ તો એ 2 વર્ષ સુધીનો પણ સમય હોઈ શકે છે અને માટે હેરોદ રાજા 2 વર્ષથી નાના બધા જ બાળકોને મારી નંખાવે છે. આ જે માગીઓ છે કે જે આટલી લાંબી મુસાફરી કરીને આવ્યા છે, કે જે ઈસુ સુધી લગભગ 1 વર્ષ કરતાં પણ વધારે સમય પછી તેઓ પહોંચ્યા છે, કારણ કે એમને એ નવી જગ્યા શોધવાની છે, ત્યારે આ માગી લોકોની મુસાફરીના સંદર્ભમાં 3 અગત્યની બાબતો આપની સમક્ષ રજૂ કરું છું. સૌથી પ્રથમ એમની જે મુસાફરી, એમની જે જર્નીની જે બાબત હતી તે હતી કે ધેર જર્ની રિસેમ્બલ્સ હોપ ઇન ગોડ્સ ગાઈડન્સ. તેમની મુસાફરી પ્રભુની દોરવણીમાં આશાને રજૂ કરે છે. બહુ જ સુપરનેચરલ વેમાં ઈશ્વર પિતા તરફથી આ માગી લોકોને દોરવણી આપવામાં આવી હતી કે એક મહાન રાજાનો જન્મ થવાનો છે, રાજાઓના રાજાનો જન્મ થવાનો છે, અને જ્યારે તેમનો જન્મ થશે ત્યારે આકાશની અંદર પૂર્વમાં એક બહુ જ પ્રકાશિત તારો તમે જોશો. અને હવે એક એવી આશા સાથેની તેમની જર્ની કે રાજા મળશે કે જે યુદ્ધોનો અંત લાવશે, રાજા મળશે કે જે એમના સફરિંગ્સ, એમના જે દુઃખો છે એનો અંત લાવશે, રાજા મળશે કે જે આ બધું ઇન્જસ્ટિસ દુનિયામાં ચાલી રહ્યું છે, જે અન્યાય ચાલી રહ્યો છે એનો અંત લાવશે. ને એવી આશાથી પ્રભુની દોરવણીમાં આ માગી લોકો નીકળી રહ્યા છે, એક એવા રાજાની શોધમાં કે જે અનંતકાળનો પ્રેમ, આનંદ અને શાંતિ જગતમાં લાવવાના છે. જ્યારે તેઓ પોતાના દેશથી, પોતાના સ્થળેથી, પોતાના રહેઠાણથી પૂર્વમાંથી નીકળ્યા છે ત્યારે તેઓ કશું જ જાણતા નહોતા કે આ તારો અમને ક્યાં લઈ જવાનો છે, કારણ કે એમને બેથલેહેમ વિશે કંઈ જ ખબર નથી. એમને પ્રભુ ઈસુનો જન્મ ક્યાં થયો છે એ વિશે એમની પાસે કોઈ જ માહિતી નથી. એ ફક્ત એ પૂર્વના તારાને જ ફોલો કરીને જઈ રહ્યા છે, કારણ કે આપણે જોઈએ છે કે એ બેથલેહેમમાં ઈસુનો જન્મ થયો છે એની ઇન્ફોર્મેશન એમને હેરોદ રાજાના મહેલમાં મળે છે. જ્યારે હેરોદ રાજા એ શાસ્ત્રીઓ અને જે મુખ્ય યાજકો છે એમને બોલાવીને પ્રશ્ન પૂછે છે ત્યારે ત્યાં સુધી આ જે માગી લોકો હતા એમની જે મુસાફરી હતી એ પ્રભુની દોરવણી પર આધારિત હતી, પ્રભુની દોરવણી પર ડિપેન્ડન્ટ હતી. નંબર 1. એનાથી આગળ એમની જે જર્ની હતી ઇટ રિસેમ્બલ્સ હોપ ઇન ગોડ્સ વર્ડ. સુપરનેચરલ વેમાં તેઓ નીકળ્યા છે તારો જોઈને. હજી પણ હેરોદ રાજાના મહેલમાં ગયા છે ત્યાં સુધી પણ એમની પાસે એ પ્રશ્નનો જવાબ નથી મળ્યો. પણ જો આપણે માથીને લખેલી સુવાર્તાના 2 અધ્યાયની 4થી કલમમાં જોઈએ, ત્યાં લખ્યું છે કે પછી હેરોદે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. અને જો આપણે 5મી અને 6ઠ્ઠી કલમ જોઈએ તો અહીંયા મીખા પ્રબોધકના પુસ્તકના 5મા અધ્યાયની 2જી કલમની વાત જે નોંધવામાં આવી છે, પ્રભુના વચનોની વાત જે નોંધવામાં આવી છે, અને ત્યાં એ કન્ફર્મ કરવામાં આવે છે વચન દ્વારા કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થયો છે. અને માટે એ લોકો જે ત્યાંથી આવ્યા છે બ્લાઇન્ડલી આવી ગયા છે, અહીંયા આવ્યા, પણ જ્યારે પ્રભુના વચનથી એમની સાથે વાત કરવામાં આવી અને પ્રભુનું વચન શેર કરવામાં આવ્યું કે આ રીતે એ પ્રબોધકની વાણીમાં લખવામાં આવ્યું છે, એ પ્રબોધકે કહ્યું છે કે બેથલેહેમની અંદર ઈસુનો જન્મ થવો જોઈએ, ત્યારે તેઓ સીધા બેથલેહેમ ભણી પ્રભુ ઈસુનું ભજન કરવાને માટે અને રાજાની શોધ કરવાને માટે નીકળી ઉઠે છે. બીજી બાબત, ધેર જર્ની રિસેમ્બલ્સ હોપ ઇન ગોડ્સ વર્ડ. પ્રભુના વચનમાં આશા રાખનાર તેમની આ મુસાફરી હતી.
અને તેનાથી આગળ ત્રીજી બાબત, their journey resembles hope in Jesus. ઈસુમાં આશાની વાત એમની મુસાફરી દ્વારા હું અને તમે જોઈ શકીએ છીએ. આપણે 9મી કલમ જોઈ, 11મી કલમમાં પણ આપણે જોયું કે તેઓ જે રાજાની શોધમાં આવ્યા છે તે લખ્યું છે કે તે ઘરમાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઘરમાં તેની માં મરિયમની પાસે છે. કોનું ઘર છે? સુથારનું ઘર છે. અહીં કોઈ મહેલ નથી. આ માગી લોકો આટલા લાંબા અંતર કાપીને, આટલી મુસાફરી કાપીને, આટલા પડકારો, આટલા મુશ્કેલીઓનો સામનો કરીને જ્યારે જેઓ ઈસુની પાસે આવે છે ત્યારે ઈસુ તો સામાન્ય પ્રકારના એક ઘરમાં છે. કોઈ એવી જાહો ચલાલી નથી, કોઈ એવી રોયલ્ટી અહીંયા દેખાતી નથી. પણ તેઓ જાણે છે કે જગ્યા ભલે સામાન્ય છે પણ અમારી સામે જે છે એ સામાન્ય નથી. એ રાજા છે, એ રાજાઓનો રાજા છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ્યારે આ માગી લોકો પ્રથમવાર મળ્યા ત્યારે ઈસુ જે પોતે બાળ ઈસુના સ્વરૂપમાં હતા ત્યારે પણ તેમણે ઈસુને એ રાજા તરીકે સ્વીકાર કર્યો અને રાજા તરીકેનું માન અને સન્માન તેમને આપ્યું. તેઓ બીજું કશું જ નથી જોઈ રહ્યા. એમનું ફોકસ ફક્ત ઈસુમાં જ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ છે. એમની આસપાસ કેવી જગ્યા છે, એમની આસપાસ કોણ છે, એનાથી એને કશો જ ફરક નથી પડી રહ્યો. પણ સામે ઈસુ છે અને એમની આશા જે છે એ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ હતી. એ એમની જર્ની દ્વારા મને અને તમને ખ્યાલ આવે છે. અને હું અને તમે જોઈએ તો આ માગી લોકો એ રાજાધિરાજને ખાસ પ્રકારનું અર્પણ તેઓ આપે છે. બહુ વિશેષ ભેટ આ માગી લોકો લાવે છે. માગી લોકોએ જે અર્પણ કર્યું એ યહૂદીઓની રીત પ્રમાણેનું નહોતું. કારણ કે હું અને તમે આખો જૂનો કરાર જાણીએ છીએ કે યહૂદીઓની રીત એટલે કે એ ઘેટાની વાત આવે, એ હલવાનની વાત આવે, એવું કોઈ પણ અર્પણ તેઓ નથી કરતા. પણ 3 ખાસ પ્રકારના નજરાણા લઈને આવે છે. ત્રણેયનું સિગ્નિફિકન્સ છે. નંબર 1, સોનું, ગોલ્ડ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ સોવરેન ડોમિનિયન એટલે કે જે એમનો સર્વોપરી આધિપત્ય છે એની માટે હતું. સોનું એક રાજાને આપવામાં આવતી ભેટ છે. ઇટ રિસેમ્બલ્સ રોયલ્ટી. જ્યારે પણ આપણે સોનું કોઈને ગિફ્ટ કરીએ છીએ, ભેટ આપીએ છીએ ત્યારે એક રોયલ્ટીની બાબત આવે. અને આ માગીઓને ખબર છે કે ઈસુ અત્યારે કોઈ નાનું સામાન્ય બાળક નથી પણ સર્વોપરી અધિકાર ધરાવનાર રાજા છે. અને માટે રાજાને શોભે તેવું અર્પણ તેઓ કરે છે, સોનું. એનાથી આગળ જે બીજું ખાસ પ્રકારનું અર્પણ માગી લોકો કરે છે તે હતું બોળ. બોળ એટલે એક્સપેન્સિવ પરફ્યુમ, ખૂબ જ કિંમતી એવું સુગંધી દ્રવ્ય બોળ. બોળ એ સમયે ઈશ્વરની વર્શિપ જ્યારે કરવાની હોય, ભજન જ્યારે કરવાનું હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. અને જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ પાપ રહિત દૈવત્વને અત્યારે બોળનું એ ભેટ કરીને આ માગી લોકો એ ભજી રહ્યા હતા. એ સંદર્ભ આ નજરાણાના સંદર્ભમાં હું અને તમે જોઈ શકીએ છીએ. અને એનાથી આગળ જે ત્રીજું અર્પણ માગી લોકો લાવ્યા હતા તે હતું લોબાન. લોબાન એટલે એક ખાસ પ્રકારનું એક્સપેન્સિવ ઓઇલ, ખૂબ જ કિંમતી એવું એક તેલ છે જે નોર્મલી કોઈને ભેટ ના કરવામાં આવે. ખૂબ જ કિંમતી છે પણ એ કોઈને ગિફ્ટ કરવામાં આવે નહીં. એ તો ખરેખર તો હલવાન પર કે ડેડ બોડી પર લગાવવામાં આવતું એ ઓઇલ છે. એટલે જ્યારે લોબાનનું અર્પણ આ માગી લોકો કરે છે ને ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ વધસ્તંભને અનુલક્ષીને હતું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હલવાન તરીકે રજૂ થવાના છે એને અનુલક્ષીને હતું. એનો અર્થ એમ પણ કહી શકાય કે યહૂદી રીત પ્રમાણે એ હલવાનનું કે ઘેટાનું અર્પણ નહીં કરીને અને સોનું, બોળ તથા લોબાનનું આ અર્પણ દ્વારા આ માગી લોકો દુનિયાની અંદર સર્વપ્રથમ એવા લોકો હતા કે જેઓએ એક સાથે ઈસુને રાજા તરીકે, ઈશ્વર તરીકે અને હલવાન તરીકે સ્વીકારે છે. બાળ ઈસુને તેઓ રાજા તરીકે, ઈશ્વર તરીકે અને હલવાન તરીકે સ્વીકારે છે. વોટ એન ઓફરિંગ! કેટલું ગજબનું તેમનું અર્પણ, કેટલું ગજબનું તેમનું ડેડિકેશન.
તેમની એ જે જર્ની હતી, તેમની જે મુસાફરી હતી, એ બહુ ઉત્તમ પ્રકારના એ અર્પણમાં પરિણમે છે. ઈશ્વર પિતાની એ દોરવણીમાં આશા, પ્રભુના વચનમાં આશા અને ઈસુમાં આશા, અને એ ત્રણ બાબતોનો સમન્વય કરતી તેમની આ મુસાફરી એક અદ્ભુત પ્રકારના અર્પણમાં પરિણમે છે. વાલાઓ, આપણે પણ ડિસેમ્બર મંથમાં આવી ગયા છે. ડિસેમ્બર માસનો પ્રથમ દિવસ પણ ચાલ્યો ગયો છે. ખ્રિસ્તીઓ તરીકે જો સૌથી વધારે કોઈ મહિનાની હું અને તમે રાહ જોતા હોઈએ ને, તો તે આ મહિનો છે. એક્સાઇટમેન્ટ, રોમાંચની વાત, અને ઘણા બધા એવા સેલિબ્રેશન્સ મારા ને તમારા ઘરમાં હોય, મારા ને તમારા ચર્ચિસની અંદર હોય, અલગ અલગ પ્રકારના પ્રોગ્રામ્સ ગોઠવવામાં આવે છે. ડિસેમ્બર માસના દરેક રવિવારે અને ઓલમોસ્ટ આખો મહિનો અલગ જ પ્રકારની એક લાગણીઓમાં હું અને તમે વહેતા હોઈએ છીએ, અને એક અલગ જ પ્રકારના આનંદમાં હું અને તમે ગરકાવ થયેલા હોઈએ છીએ. પણ જે બાબત હું અને તમે ચૂકી જઈએ છીએ તે છે ઈશ્વરની ખરા અર્થમાં શોધ અને ઈશ્વરને ખરા અર્થમાં અર્પણ. આ બે બાબત હું અને તમે આપણા ડિસેમ્બર માસના એ દુનિયાવી આનંદમાં ક્યાંક ચૂકી જઈએ છીએ. બીજા દેશના લોકો ઈસુને શોધવાને માટે બીજી કોઈ પણ ઇન્ફોર્મેશન વગર ફક્ત એક તારાને ફોલો કરીને, તારાની પાછળ ચાલીને હેરોદ પાસે આવે છે અને માહિતી મેળવે છે. જેની પાસે દુનિયાના કોઈ પણ લોકો પાસે એવી માહિતી નથી કે આ રાજા ક્યાં હોઈ શકે, એ અત્યારે હેરોદ રાજાની પાસે એના સંદર્ભમાં માહિતી મેળવવાને માટે આવે છે. જ્યારે તેઓ હેરોદ રાજાની પાસે આવ્યા હશે ત્યારે આ કાર્ય એમના માટે કદાચ સહેલું નહીં હોય, કારણ કે હેરોદ અત્યારનો રાજા છે. અને મેં કીધું એમ એ મોસ્ટ ક્રુઅલ કિંગની અંદર પણ એની ગણતરી કરવામાં આવે છે. હેરોદ ધી ગ્રેટ રાજા એ સમય હતો. પડકારો હતા, મુશ્કેલીઓ હતી, રાત્રિની મુસાફરી હતી ને આટલો મોટો કાફલો પણ હતો. પણ તમે જુઓ કેટલા પેશનથી આ લોકો ઈસુને શોધવાને માટે હેરોદ પાસે આવે છે. એટલા બધા પેશનથી આ માગી લોકો હેરોદ રાજા પાસે આવે છે. ત્યારે તમે જુઓ 8મી કલમમાં હેરોદે માગ્યું ને એવું કહ્યું કે તમે સારી પેટે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો. હવે રાજ્ય કોનું છે? હેરોદનું હતું. એ સમયે હેરોદ રાજા પોતે ત્યાં રાજ કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બેથલેહેમમાં શોધવું એ માગી લોકો કરતા તો હેરોદ રાજાને માટે સરળ બાબત હતી, કારણ કે એની પાસે એનું સૈન્ય હતું, એની પાસે એના ધાર્મિક આગેવાનો હતા. કેવી રીતે તરત જ શાસ્ત્રીઓએ અને મુખ્ય યાજકોએ કહી દીધું કે બેથલેહેમની અંદર ઈસુનો જન્મ થયો હોવો જોઈએ, બેથલેહેમની અંદર આવા કોઈક પ્રકારના વ્યક્તિનો જન્મ હોવો જોઈએ. એની પાસે ધાર્મિક આગેવાનો હતા, એની પાસે એ રાજકીય આગેવાનો પણ હતા. હેરોદને ત્યાંની જે ટેરિટરી છે એની જિયોગ્રાફી વિશે વધારે ખબર હોય માગી લોકોના કરતા. બટ નો, જે પેશનથી આ માગી લોકો પ્રભુ ઈસુને શોધતા આટલા દૂરથી હેરોદ પાસે આવે છે, ત્યારે ક્યાંક આ હેરોદ પણ જે કામ તે પોતે કરી શકવાને વધારે સમર્થ હતો એ પણ એ આ માગી લોકોને સોંપી દે છે. હી હેન્ડેડ ઓવર ધીસ વર્ક ટુ ધીસ વાઇઝ મેન. અને આ માગ્યો જે દેશ વિશે તેઓ જાણતા નથી, જેની જિયોગ્રાફીની તેમને કંઈ ખાસ ખબર નથી, જેના લોકો વિશે તેમની પાસે કોઈ ખાસ પ્રકારની માહિતી નથી, એવા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધી કાઢે છે. અરે ખાલી શોધી નથી કાઢતા, પણ જ્યારે તેઓ પ્રભુને મળે છે ખૂબ પેશનથી, ત્યારે તેઓ શ્રેષ્ઠ પ્રકારનું અર્પણ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરે છે. ખાલી શોધે છે અને કંઈક આપીને જતા રહે છે નહીં, બટ મિનિંગફુલ એક ઓફરિંગ એમના તરફથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે હું અને તમે ત્યાં જોઈ શકીએ છીએ. વાલાઓ, નાતાલના પર્વની ઉજવણી તરફ ફરીને એકવાર હું અને તમે આગળ તો વધી રહ્યા છે, ત્યારે લેટ અસ એક્ઝામિન અવર સેલ્ફ વન્સ અગેન. આપણી જાતોને ફરીને એકવાર ટટોલીએ, તપાસ કરીએ, આપણી જાત વિશે વિચાર કરીએ કે પ્રભુની શોધ
અને પ્રભુને આપવામાં આવતા અર્પણના સંદર્ભમાં મારું અને તમારું વલણ કેવું છે? શું તે માગી લોકો જેવું છે? તો પ્રેઝ ધ લોર્ડ અને હાલેલુયા. કે પછી એ હેરોદ રાજા જેવું છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થાય છે બેથલેહેમમાં. જે વિસ્તારનો રાજા છે હેરોદ, પણ પૂર્વથી ફોરેનર્સ આવે છે ત્યારે હેરોદ રાજાને ખબર પડે છે કે મારી નજીક કોઈક આવા પાત્રનો જન્મ થયો છે. બેથલેહેમથી નજીક હેરોદ રાજા છે, પણ એને નથી ખબર કે ઈસુ મારી નજીક છે. અને વાલાઓ, ઘણી બધી વાર મારા અને તમારા સંદર્ભમાં પણ કંઈ આવું જ છે. ખ્રિસ્તીઓ છીએ, લાગે છે ઈસુની નજીક છીએ, પણ હેરોદ રાજાની જેમ ખરા અર્થમાં ઈસુને જોવાનું અને ભજન કરવાનું ચૂકી જનારા છીએ. કહેવાતા નજીક છીએ. હેરોદ પણ બેથલેહેમની નજીક હતો, પણ પ્રભુને જોવાનું, ઈસુને જોવાનું એ ચૂકી ગયો. એ મરી ગયો, પણ એ જોવા ના પામ્યો. અને મારું અને તમારું પણ કંઈક આવું છે. અને પછી હેરોદને ખબર પણ પડી. અત્યાર સુધી તો ખબર નહોતી, પણ જ્યારે માગી લોકો આવ્યા ત્યારે હેરોદને ખબર પડી કે ઓકે, આવું કંઈક રાજા છે કે જેના માટે એ પૂર્વમાં તારો પ્રકાશિત થયો છે, જેના માટે દૂરથી આટલા આ લોકો અહીંયા આવ્યા છે, એ અત્યારે બેથલેહેમમાં છે. પણ ઇન્ટેન્શન એનું અલગ હોવાને લીધે ઈસુને જોઈ પણ ન શક્યો અને ખરા અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એનું જીવન અર્પણ પણ ના કરી શક્યો. હું અને તમે પણ ક્યાંક હેરોદ રાજાની જેમ જ મારું અને તમારું એ વલણ થયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવામાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માન આપવામાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અર્પણ કરવામાં ઘણું બધું નડી જાય છે. હેરોદ રાજાને પણ નડતું હતું. એને એની સત્તા વચ્ચે આવતી હતી, એનો અધિકાર વચ્ચે આવતો હતો, એનું સામર્થ્ય વચ્ચે આવતું હતું, એનું કિંગશિપ જે એની હતી, એનો એ રાજા થવાનો જે પાવર હતો, એનું એ સો કોલ્ડ ટેગ કિંગનું, એ નડી રહ્યું હતું, એ વચ્ચે આવી રહ્યું હતું. ત્યારે ભાલો, જ્યારે 2024ની નાતાલ ભણી હું અને તમે જઈ રહ્યા છે, ત્યારે મને અને તમને શું નડી રહ્યું છે? કઈ એવી બાબત છે કે જે મને ઈસુની શોધ કરતા, ઈસુ સુધી જતા અને ખરા અર્થમાં ઈસુને મારું જીવનનું અર્પણ કરતા અટકાવી રહી છે, કાં તો નડી રહી છે? ડુ નોટ એવર ફોરગેટ whom we are worshiping. ક્યારેય પણ એ ભૂલીએ નહીં કે હું અને તમે કોનું ભજન કરીએ છીએ, કોને ભજીએ છીએ. હી ઇઝ ધ કિંગ. એ રાજા છે. જ્યારે આ માગી લોકો ઈસુની પાસે આવ્યા હતા તેમનું ભજન કરવાને માટે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 1-2 વર્ષના બાળક હતા, અને તો પણ તેમણે રાજા તરીકે સ્વીકારીને સર્વશ્રેષ્ઠ અર્પણ કર્યું. ત્યારે આપણી સામે તો ઈશ્વર પિતાને જમણે હાથે બિરાજમાન રાજાધિરાજ અને પ્રભુના પ્રભુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. તો શું હું મારા જીવન દ્વારા, મારા તાલંતો દ્વારા, મારી સેવા દ્વારા રાજાને શોભે એવું અર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કરું છું? નાતાલના આ દુનિયાવી આનંદમાં ગરકાવ થઈ વાલાઓ, મારે અને તમારે પણ હેરોદની જેમ પ્રશ્ન ન પૂછવો પડે કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. 2000 વર્ષ આ બાબતને થઈ ગઈ છે. 2000 વર્ષ કરતાં પણ વધારે સમય પહેલાંની આ વાત છે. પણ ક્યાંક એવું લાગે કે અત્યારે પણ હું અને તમે એ હેરોદ રાજાની જેમ પ્રશ્ન પૂછનારા ખ્રિસ્તીઓ છીએ કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ. એ પછી પ્રશ્ન છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને રાજા તરીકે નહીં સ્વીકારવાનું અને શ્રેષ્ઠ અર્પણ નહીં આપવાનું બહાનું છે. આ વાત સમજવા માટે ઈશ્વર પિતા પ્રથમ મને અને પછી આપણ સર્વને તેમની કૃપામાં ધરી રાખે. આવો આપણે આપણું મસ્તકો નમાવી અને
થોડી સમય શાંત રહીએ ને આપણા જીવનો સંબંધી વિચાર કરીએ. જે રાજાને હું અને તમે ભજી રહ્યા છે, શું એમને માગી લોકોની જેમ સર્વશ્રેષ્ઠ અર્પણ કરવાની એ ઇન્ટેન્શન મારું અને તમારું છે? એ પેશનથી પ્રભુને શોધવાની વાત અને એ પેશનથી પ્રભુની પાસે જવાની વાત. પ્રભુજી, અમે તમારી પાસે આવ્યા છે ત્યારે સર્વપ્રથમ તો પ્રભુ અમે તમારી પાસે માફી માંગીએ છીએ, કારણ કે તમારું ભજન કરવાના સંદર્ભમાં અને તમને અર્પણ કરવાના સંદર્ભમાં અમે માગી લોકો જેવું વલણ અપનાવ્યું નથી. પિતાજી, તમે અમને માફ કરો. ખરા અર્થમાં પ્રભુ તમારું ભજન કરવાને માટે ને અમારી જાતને તમને અર્પવાને માટે તમે સતત અમારી સાથે વાત અને વ્યવહાર કરો. તમારી કૃપામાં તમે એમને ધરી રાખો. અને આ નાતાલ પ્રભુ એ માગીઓની જેમ એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુને માન અને સ્થાન પ્રભુ અમે આપી શકીએ અમારા જીવનો દ્વારા, અમારા વ્યવહાર દ્વારા. તેવી ખાસ પિતાજી કૃપા તમે મારી ઉપર થવા દો. જે કંઈ પણ માંગ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા નામમાં સાંભળો ને મારો સ્વીકાર કરો. આમેન. मुझ आधार तू बिन जगमा हूँ लाचार, मुझ पर तारी प्रीति अपार. हे यहोवा गढ़ मजबूतन किल्लो मारो, हे प्रभु तुझे तारण हारो. गढ़ मजबूतन किल्लो मारो, हे प्रभु तुझे तारण हारो. शत्रु सैन्यदि मुझने बचावे, स्तुति ने योग्य एक प्रभु तुझे. हे यहोवा मुझ आधार तू बिन जगमा हूँ लाचार. मुझ पर तारी प्रीति अपार. हे यहोवा
તારા વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું, તારા વિધિઓ સમ્મુખ રાખું, તારા હુકમો સર્વ હું પાડું, દુઃખી જનને ખચિત બચાવે, ગર્વિષ્ઠ જનનો ગર્વ દબાવે. હે યહોવા મુજ આધાર, તું બિન જગમાં હું લાચાર, મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો, અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુ તિમિર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું બિન જગમાં હું લાચાર, મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા
બાબા